ડીસાની વધુ એક ઘટના સામે આવી। ડીસાના ભોપાનગર રેલવે ટ્રેક એક મહિલાએ કર્યો આપઘાત। ડીસા તાલુકાના ભોપાનગર રેલવે ફાટક પાસેની ઘટના। રેલવે ટ્રેક પર એક મહિલાએ પોતાનું જીવન ટૂંકાવ્યું। મૃતક મહિલાના હાથ ઉપર AKTનું લખાણ જોવા મળતા તેનું નામ આશાબેન કિરણભાઈ પરમાર હોવાનું લોકો દ્વારા જાણવા મળેલ। આશાબેન કોઈ ગમે કારણસર પોતાની જીવન લીલા સંકેલી 35 વર્ષીય આશાબેને કોઈ કારણસર કર્યો આપઘાત। અકસ્માતના પગલે આપઘાતનું કારણ અકબંધ। લોકોના ટોળે એકઠા થયા અને લોકોમાં અનેક ચર્ચા ચાલી રહી હતી। 35 વર્ષીય આશાબેનના લગ્ન ભાટસણ ગામે અંદાજે 12 વર્ષ પહેલા થયા। મૃતક મહિલા 3 સંતાનોની માતા હોવાનું જાણવા મળેલ છે। પીઆર પક્ષે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી। મૃતક મહિલાની લાશ PM અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી। ડીસા રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। ડીસા સિવિલ હોસ્પિટલમાં બંને પરિવારના લોકો હાજર રહ્યા। અવનવી ઘટનાઓને જોવા અમારી સંબંધ ભારત ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી સૌપ્રથમ સચોટ અપડેટની જાણકારી મળતી રહે। એવા અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।